હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપની ચેનલ કેમિસ્ટ્રી ગુજરાતીમાં. અને આજે આપણે વાત કરીશું નીટ કેમિસ્ટ્રી માટેના અગત્યના સૂત્રોનો ભાગ 5મો એટલે કે પાર્ટ 5. સૌથી પહેલા તો આપણે વાત કરીએ મુજબ આપણું આ સૂત્ર છે મુક્ત ઉર્જાનું, બરાબર, જેમાં આરટી એલએન કેસી. કેસી એ સંતુલન અચળાંક છે, આર એટલે વાયુ અચળાંક, ટી એટલે તાપમાન કેલ્વિનની અંદર, માઇનસ તો આગળ લાગુ પડશે જ, આ સૂત્ર અગાઉ પણ આવી ગયેલું છે, બરાબર, ઉષ્મા ગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર. એના બાદ આ જ સૂત્રની અંદર જે એલએન વાળું પદ આપેલું છે એ એલએન એટલે આપણે એને એન્ટીલોક કહીએ છીએ. પણ જો આ સૂત્રનું લોક સ્વરૂપ આપણે લખવું હોય તો લોક સ્વરૂપ જ્યારે લખીએ ત્યારે એ વખતે જે પણ પદ આપેલું હોય એની આગળ ગુણાકારમાં 2.303 મૂલ્ય મૂકવામાં આવે છે. તો ડેલ્ટા જી પ્રમાણિત અવસ્થામાં બરાબર -2.303 આરટી લોક કેસી. હવે આગળ વાત કરીશું આપણે કે વિદ્યુત રાસાયણિક કોષોમાં થતી પ્રક્રિયાઓ માટે E0 સેલ એટલે કે કોષ પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં બરાબર RT/NF ln કેસી. આ પણ એન્ટીલોગ વાળું સમીકરણ થયું. આ સમીકરણ ખાસ યાદ રાખવું. આના ઉપર આધારિત એક પ્રશ્ન આપણે ચર્ચા કરેલો છે અગાઉ, બરાબર, એના પેપર સોલ્યુશનમાં. તો આ સમીકરણ ખાસ યાદ રાખવું. એના બાદ E0 સેલ, જો તમે એલએન વાળા પદને અહીં આગળ પણ જો લોગમાં ફેરવી દો તો એનું સૂત્ર બનશે E0 સેલ બરાબર 2.303 RT/NF log કેસી. જો કોઈ સંતુલન પ્રક્રિયાનો T1 તાપમાને સંતુલન અચળાંક K1 હોય અને T2 તાપમાને સંતુલન અચળાંક K2 હોય તથા પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર જો ડેલ્ટા H હોય તો પછી એવી શરતે log K2/K1 થશે, બરાબર. ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી ભાગ્યા 2.303 ગુણ્યા વાયુ અચળાંક એટલે કે R. હવે ગુણાકારમાં મોટા કૌંસની અંદર 1/T1 - 1/T2 પાણીનો આયોનિક ગુણાકાર, બરાબર, 298 કેલ્વિન તાપમાને H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ પ્રતિવર્તી પ્રક્રિયા છે અને અહીં આગળ એસિડ બેઝની પ્રક્રિયા થાય છે, બરાબર. એક H2O જે એસિડ તરીકે અને બીજો H2O બેઝ તરીકે વર્તતો હશે. તો અહીંયા એક H2O જે છે અણુ એ બીજા H2O ને પોતાનો એક પ્રોટોન H+ આયન આપી દેશે, જેથી બીજો H2O જે રહ્યો એ H+ મેળવીને હાઇડ્રોનિયમ આયનની અંદર ફેરવાઈ જશે. હવે આયનિક સ્વરૂપમાં એ એક્વિયસ સ્વરૂપમાં દર્શાવાશે, બરાબર, AQ પ્લસ OH-, બરાબર. એક H2O એ પોતાનો H+ આપી દીધો તો ત્યાં શું બચશે? OH-. પ્રક્રિયાના સંતુલન અચળાંકને પાણીનો આયોનિક ગુણાકાર કહે છે. હવે આયોનિક ગુણાકાર પાણીનો દર્શાવવો હોય તો એના માટે પાણી એટલે વોટર, વોટર માટે W, બરાબર, અને KW એ રીતે અહીંયા આગળ એની સંજ્ઞા દર્શાવાશે. KW બરાબર અહીં જે આપણને સ્પેસીસ મળી આયોનિક સ્વરૂપમાં H3O+ અને OH- ની સાંદ્રતાનો ગુણાકાર બરાબર કેટલો હોય તો એ આપણે યાદ જ રાખવાનું, 1 × 10⁻14. કેમ મોલરનો વર્ગ? કારણ કે H3O+ ની સાંદ્રતા કેટલી હશે? -7. અને OH- ની સાંદ્રતા કેટલી હશે? એની પણ 10⁻7. બંને 10⁻7 નો ઉપર ઘાતનો સરવાળો થાય તો કેટલું થાય? 10⁻14. હવે બંનેની મોલારિટી જે રહી એનો પણ ત્યાં આગળ ગુણાકાર થાય તો એનો શું થશે? મોલારિટીનો વર્ગ. H3O+ બરાબર OH- ની સાંદ્રતા બરાબર કેટલી થાય તો એ બંનેની મોલારિટી ઉપર આપણે કેટલી લીધી હતી? 1 × 10⁻7 મોલર. તથા આખા પાણીના અણુની વાત કરીએ તો H2O ની સાંદ્રતા જો આના ઉપરથી ગણવામાં આવે તો પછી એની સાંદ્રતા કેટલી થાય તો H2O બરાબર 55.55 અથવા તો 55.6 મોલર જેટલી થશે. એના બાદ આપણે આલ્ફા અહીંયા આગળ મૂલ્ય ગણીએ, બરાબર. તો એનું મૂલ્ય ગણવા માટે આલ્ફા બરાબર જે તે આયનની સાંદ્રતા H3O+ ની કાં તો પછી OH- ની ભાગ્યા એનો H2O ની કુલ સાંદ્રતા કેટલી તો 55.6 કરીએ તો એનો જવાબ મળશે 1.8 × 10⁻9. pH માપક્રમની વાત કરીએ કે pH એટલે શું? તો pH એટલે H3O+ ની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH કહીએ છીએ. H+ આયનની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH કહીએ છીએ. એ જ રીતે
POH એટલે શું? તો POH એટલે OH માઇનસની સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને POH કહીએ છીએ. બંનેના સૂત્રો આપણે યાદ રાખવાના, pH હોય કે POH હોય. pH બરાબર -log10 કૌંસની અંદર H3O પ્લસ તથા POH બરાબર -log10 OH માઇનસ. 298 કેલ્વિન તાપમાને જલીય દ્રાવણની અંદર ઉપર જે સૂત્ર આપણે દેખ્યું હમણાં એનું એ સૂત્ર અહીં ફરીથી આવશે કે KW બરાબર શું? તો H3O પ્લસ અને OH માઇનસની સાંદ્રતાનો ગુણાકાર બરાબર 1 × 10⁻14. હવે pH પ્લસ POH એટલે કેટલું મૂલ્ય થાય? તો એની આયોનિક ગુણાકારનું જે મૂલ્ય હતું 1 × 10⁻14 બરાબર. આયનોનો સાંદ્રતાનો ગુણાકાર કેટલો હતો? 1 × 10⁻14. તો એ ઉપરથી pH અને POH ના મૂલ્યો કેટલા થાય? તો એ પણ 14 થશે. ત્યાં આગળ પછી ઘાત સ્વરૂપે દર્શાવવાનું નથી અને માઇનસ પણ નથી લેવાનું. ત્યાં આગળ ડાયરેક્ટ 14 આપણે મૂલ્ય લેશું, કારણ કે pH નું પણ 7 થશે અને POH નું પણ 7 થશે. 7 + 7 એટલે 14. એસિડિક દ્રાવણ માટે pH નું મૂલ્ય કેવું હોય? તો 7 થી ઓછું હોય. બેઝિક દ્રાવણો માટે pH નું મૂલ્ય કેવું હોય? તો 7 થી વધારે હોય. અને તટસ્થ દ્રાવણો માટે pH નું મૂલ્ય એક્ઝેક્ટ 7 જ હોય. આયનીકરણ અચળાંક Ka એટલે એસિડનો આયનીકરણ અચળાંક, જ્યાં આગળ A એટલે એસિડનો આયનીકરણ અચળાંક અને Ka બરાબર આલ્ફાનો વર્ગ ગુણ્યા C ભાગ્યા 1 - આલ્ફા બરાબર H3O+ ની સાંદ્રતાનો વર્ગ ભાગ્યા C. તથા બીજું પણ સૂત્ર થશે ત્યાં આગળ H3O+ માટે કે H3O+ બરાબર વર્ગમૂળમાં Kb એટલે કયો આયનીકરણ અચળાંક? તો બેઝનો આયનીકરણ અચળાંક Kb ગુણ્યા C. હવે H3O+ બરાબર આલ્ફા ગુણ્યા C પણ લઈ શકો. બરાબર, આ પણ એક સૂત્ર થઈ શકે. તમને ધારો કે એસિડની સાંદ્રતા આપી દીધેલી હોય બરાબર અને આયનીકરણ અંશ આપી દીધેલો હોય તો તમે એના ગુણાકારથી જ ડાયરેક્ટ H3O+ ની સાંદ્રતા નક્કી કરી શકો છો, કારણ કે આલ્ફા એટલે આયનીકરણ અંશ અને C એટલે એસિડની સાંદ્રતા. બરાબર, આયનીકરણ અંશ કોનો? પાણીના આયોનિક ગુણાકાર કરીને આપણે જે આલ્ફા ગણ્યો હતો એ જ આયનીકરણ અંશ. કોઈ પણ નિર્ભર મોનો એસિડિક બેઝનો આયનીકરણ અચળાંક એટલે કે Kb બરાબર આલ્ફા વર્ગ C ભાગ્યા 1 - આલ્ફા. Kb નું પણ સૂત્ર એ રીતનું જ બનશે જે રીતે એસિડનો આયનીકરણ અચળાંકનું હતું એવું જ, પરંતુ ત્યાં H3O+ હતો એસિડ માટે, અહીંયા આગળ બેઝ માટે OH- નો વર્ગ હશે ભાગ્યા C. તથા ત્યાં પણ તમે જોઈ શકો છો કે H3O+ બરાબર વર્ગમૂળમાં Kb ગુણ્યા C હતું, પણ OH- બરાબર વર્ગમૂળમાં Kb ગુણ્યા C જ અહીંયા આગળ લખાશે. OH- બરાબર આલ્ફા ગુણ્યા C જ એ સૂત્ર એમનો એમ જ રહેશે જે બાકીના હતા એ જ. pKa હવે ગણીએ તો pKa બરાબર -log Ka. આપણને ખબર છે કે આયનીકરણ અચળાંક એસિડનો જે હોય મૂલ્ય આપણે ઉલટાવી દઈએ એટલે કે એનું જ વિરુદ્ધ પ્રકારનું મૂલ્ય pKa નું હોય. જો Ka ઊંચો હોય તો pKa નીચું હોય. આવી બાબત યાદ રાખવી. જો Kb ઊંચું મૂલ્ય ધરાવતો હોય તો pKb નું મૂલ્ય ઓછું હોય. આ યાદ જ રાખવાનું, કારણ કે માઇનસ ચિહ્ન હશે બંનેના વચ્ચે. pKa બરાબર -log Ka તથા pKb બરાબર પણ -log Kb. એસિડિક બફર દ્રાવણો માટે pH બરાબર pKa + log ક્ષારની સાંદ્રતા ભાગ્યા એસિડની સાંદ્રતા. એ જ રીતે બેઝિક બફર દ્રાવણો હોય તો એની pH ગણવા માટે 14 - કૌંસની અંદર pKb + log ક્ષારની સાંદ્રતા ભાગ્યા બેઝની સાંદ્રતા. બંનેના સૂત્રો છે બફર દ્રાવણોની pH ગણવા માટેના. અલ્પદ્રાવ્ય ક્ષારની જે ત્યાં વાત કરેલી છે આપણને એનું જોઈ લઈએ તો જે ક્ષારના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર કરતો પણ ઓછી હોય અથવા જે ક્ષારની દ્રાવ્યતા 0.01 મોલર કરતાં પણ ઓછી હોય તેને અલ્પદ્રાવ્ય ક્ષાર કહીએ છીએ. અલ્પદ્રાવ્ય એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળતો હોય એવો ક્ષાર, એવો પદાર્થ. અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં સ્થપાતા સંતુલનના અચળાંકને દ્રાવ્યતા ગુણાકાર Ksp કહીએ છીએ. બરાબર, S એટલે સોલ્યુબિલિટી, P એટલે પ્રોડક્ટ. બરાબર, દ્રાવ્યતા નિપજ. હવે તમને એક પ્રક્રિયા આપેલી છે કે તેના માટે એક ક્ષાર લઈએ. AB પ્રકારના ક્ષાર માટે AB સોલિડ ક્ષાર આપેલો છે તો એના બે આયનો જે રહે છૂટા પડશે. જે ધન આયન હશે A+ અને B- એ ઋણ આયન હશે, એનું આયનીકરણ થયું
હવે કેએસપીનું સૂત્ર ત્યાં લાગુ પાડીએ તો કેએસપી બરાબર એ પ્લસની સાંદ્રતા ગુણ્યા બી માઇનસની સાંદ્રતા. હવે કેએસપી બરાબર બંને માટે આયનો માટે શું વાપરેલું છે અહીં આગળ, બરાબર તમે જોઈ શકો છો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, યાદ રાખજો. અહીં આગળ જે ક્ષાર આપેલો હતો, એક ક્ષારના આયનીકરણ દ્વારા આયનો કેટલા બન્યા, એ પ્લસ આયનો કેટલા છે, એનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે આપેલો છે, કોઈ આપેલો નથી. જો કોઈ તત્વયોગમિતીય ગુણાંક ન આપેલો હોય એટલે કે એના આગળ રહેલી સંખ્યા જે આપણે મોલ કહીએ છીએ ને 1 2 3 બરાબર 2s2o 3s2 આવું દર્શાવતા હતા ઘણા અણુઓની આગળ સમીકરણમાં, એ એના તત્વયોગમિતીય ગુણાંકો છે. આ ખાસ યાદ રાખવું. તો અહીં આગળ જેટલા આયનો હોય એ પ્રમાણે ત્યાં એસની સંખ્યા મુકાશે, બરાબર. તો અહીંયા એ પ્લસ આયન કેટલા છે, એક જ છે, માટે એક જ એસ વાપરેલો છે એ પ્લસ માટે. બી માઇનસ કેટલા છે, તો બી માઇનસ એક જ છે, તેના માટે પણ એક જ એસ વાપરેલો. ધારો કે આ સમીકરણની અંદર તમને AB2 પ્રકારનો ક્ષાર આપ્યો હોત, AB2, તો અહીંયા આગળ એ પ્લસ આયન કેટલા હોત, એક જ, પણ બી માઇનસ આયન કેટલા હોત, 2 હોત, બરાબર. તો 2b માઇનસ થોત. હવે જો એની સાંદ્રતા આપણે લખવાની થોત તો એ કેટલી હોત, તો ત્યાં આગળ એ પ્લસની જે સાંદ્રતા આપણે દર્શાવી છે એસ દર્શાવી છે, બી માઇનસની કેટલી દર્શાવો ત્યાં આગળ, તો એસનો વર્ગ દર્શાવો પડો. આ યાદ રાખવાનું. એસનો વર્ગ કેમ આવ્યો, પેલા બીની સંખ્યા 2 હતી એટલે. તો આયનોની સંખ્યા દ્રાવ્યતા ગુણાકારમાં ખાસ જોઈ લેવી, એની સંખ્યા છે એ પ્રમાણે તો એસ મુકાશે. આ યાદ રાખવું ખાસ. અહીંયા એસ 2 જ હતા, બંનેનો ગુણાકાર થશે એટલે એસનો વર્ગ થયો. પણ ધારો કે 2 એસ હોત અને પેલી બાજુ એક જ એસ હોત તો ત્યાં આગળ શું થોત, તો ત્યાં આગળ એસનો ઘન મળત, આપણને એસની 3 ઘાત મળત. તો કેએસપી બરાબર અહીંયા આગળ કેટલું મળ્યું, એસનો વર્ગ. હવે આપણને ખબર છે વર્ગ હોય એટલે શું થાય, વર્ગમૂળ થાય. તો એસને સૂત્ર કરતા બનાવી દીધો અને જે વર્ગમૂળ હતું એ કેએસપી ને લાગુ પડશે એટલે એસ બરાબર વર્ગમૂળમાં કેએસપી. નર્નસ સમીકરણની વાત કરીએ કે નિયત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને કોષોની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને આપણે નર્નસ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આ સમીકરણની તારવણી જે રહી એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે થઈ શકે છે, જેમ કે ડેલ્ટા જી મુક્ત ઉર્જા બરાબર પ્રમાણિત અવસ્થામાં મુક્ત ઉર્જા ડેલ્ટા જી 0 પ્લસ RT-ln-Q. સૌથી પહેલા આ સૂત્ર પૂરું કરીએ કે RT-ln-Q એ યાદ રાખવું સ્ટેપ, બરાબર. અત્યાર સુધી તમે RT-ln-Kc લેતા હતા, તો અહીંયા આગળ Q લઈશું, બરાબર, કેસીની જગ્યાએ. પણ ડેલ્ટા જી નું એક બીજું પણ સૂત્ર આપણને ખબર છે કે ડેલ્ટા જી બરાબર -NFE સેલ થાય છે અને ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ પણ થાય છે. આ બંને કિંમતો ડેલ્ટા જી અને ડેલ્ટા G0 ની આ સમીકરણ જે RT-ln-Q વાળું રહ્યું એની અંદર જો મૂકી દઈએ તો આપણું સમીકરણ કેવું બનશે, તો એ નીચે આપેલું છે કે -NFE સેલ બરાબર -NFE0 સેલ પ્લસ RT-ln-Q. હવે બંને જે પદો રહ્યા ત્યાં આગળ NF ની જે કિંમત રહી એ સામાન્ય છે, બરાબર. NF વાળું જે પદ રહ્યું માઇનસમાં એ સામાન્ય છે, તો એ માઇનસ વાળો પદ જે રહ્યું સૂત્રકર્તામાં આપણે એ ડાયરેક્ટ જ આપણે ક્રોસ ગુણાકારમાં ક્યાં આગળ લાવી દઈશું, તો RT ની નીચે લાવી દઈશું. તો તમે હવે સૂત્ર જુઓ કે NF સૂત્રકર્તામાંથી પણ RT નીચે આવી જશે અને NFE0 સેલમાંથી પણ ત્યાં આગળ RT નીચે સામાન્ય તરીકે લાવી દીધો. તો બંનેમાંથી NF જતું રહેશે તો બાકી કેટલું રહેશે સૂત્ર, તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF-ln-Q. તેથી હવે આ એન્ટીલોગ વાળું સ્વરૂપ હતું એને લોગ સ્વરૂપમાં ફેરવી દઈએ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT/NF log Q, બરાબર. હવે લોગ મૂલ્ય વપરાયું તો ત્યાં આગળ વાયુ અચળાંકની આગળ આપણને ખબર જ છે કે કોનો ગુણાકાર થશે, 2.303 નો. 298 કેલ્વિન તાપમાને 2.303 RT/F નું મૂલ્ય આ ગણવાની જરૂર હોતી જ નથી. આ યાદ જ રાખવાનું, કારણ કે વાયુ અચળાંક, ફેરાડે અચળાંક અને તાપમાન જે રહ્યું, જો તાપમાન બદલાતું હોય તો અહીં ફેરફાર આવશે, પણ જો તમને 298 કેલ્વિન જ આપ્યું હોય તાપમાન તો પછી આટલું જ મૂલ્ય મળે. યાદ જ રાખવાનું કે 298 કેલ્વિન તાપમાન વાયુ અચળાંકનું મૂલ્ય મૂક્યું 8.314 અને ફેરાડે અચળાંકનું મૂલ્ય મૂક્યું 96,500 કુલમ. તો અહીંયા આગળ તમે આનો જવાબ લાવશો તો એ તમને મળશે 0.059 વોલ્ટ,
બરાબર, આ ડાયરેક્ટ જ યાદ રાખવાનું જો 298 કેલ્વિન હોય તો. હવે એની કિંમત મૂકી દઈએ સમીકરણમાં, તો 298 કેલ્વિન તાપમાને નલનું સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. હવે ખાલી કયું પદ રહેશે ભાગાકારમાં? સ્મોલ n. સ્મોલ n એટલે શું? તો કોષમાં થતી પ્રક્રિયામાં થતો ઓક્સિડેશન આંકનો ફેરફાર. બરાબર, આ યાદ જ રાખવાનું. હવે ત્યાં આગળ જે log q આપેલું છે, log q અચળાંક દર્શાવે છે, આ યાદ રાખવું. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર એટલે થશે q. સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ નીચે પ્રમાણે નલના સમીકરણથી ગણવામાં આવે છે. જેમ કે તમને બે અલગ અલગ સાંદ્રતાઓ આપેલી હોય તો એના માટે તમારે પછી આ સૂત્ર વાપરવું પડે કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ભાગ્યા n log C1 upon C2. E સેલ બરાબર જો E0 સેલ નું મૂલ્ય 0 માઇનસ 0.059 ભાગ્યા 1, કારણ કે n બરાબર મૂલ્ય જો 1 હોય, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ખાલી 1 જ છે, તો n બરાબર 1 લખાશે log C1 upon C2. હવે 0 વાળા પદનું તો કોઈ બાદ બાકી થશે નહીં, એટલે બાકીનું પદ માઇનસ પછીનું આખે આખું એમને એમ જ લખાશે કે E સેલ બરાબર માઇનસ 0.059 ભાગ્યા 1 log C1 upon C2. સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય છે. અહીં 0 કેમ લીધું એ પણ જોઈ લો કે સાંદ્રતા કોષોમાં બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય છે, માટે E0 સેલનું મૂલ્ય હંમેશા 0.0 વોલ્ટ જ લેવાનું હોય છે. અહીં આ સાંદ્રતા કોષ માટે n બરાબર 1 થશે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT upon NF ગુણ્યા log ઝીંક 2 પ્લસ આયન ભાગ્યા Ag પ્લસ નો સ્ક્વેર. તેથી 298 કેલ્વિન તાપમાને E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 અથવા 0.059 પણ લખી શકાય ભાગ્યા સ્મોલ n log Zn2 પ્લસ ભાગ્યા Ag પ્લસ નો સ્ક્વેર. જ્યાં n એટલે કોષની પ્રક્રિયામાં સંતુલિત સમીકરણના પ્રક્રિયાના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે, અથવા પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા પણ તમે એને કહી શકો. તેથી 298 કેલ્વિન તાપમાને જો આપણે 0.059 ભાગ્યા 2 કરીએ તો આપણને એનો જવાબ મળે પછી 0.0292. આ તમે ગણજો એટલો જ જવાબ મળશે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. પહેલો નિયમ, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન થતી નિપજોના જથ્થા એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. નિપજનો જથ્થો એટલે સ્મોલ m સાંદ્રતા, બરાબર, અને વિદ્યુતનો જથ્થો એટલે કેપિટલ Q. તો m ચલે છે Q, આથી m બરાબર આપણે ત્યાં આગળ સપ્રમાણતાનો અચળાંક મૂકી દીધો, જે પાછળથી Z એટલે વિદ્યુત રાસાયણિક તુલ્યાંકના નામથી ઓળખાય છે. Z બરાબર વિદ્યુત રાસાયણિક તુલ્યાંક એટલે કે m બરાબર Z ઇન્ટુ Q. બીજો નિયમ, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરીને તેમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેમના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તુલ્યભારને આપણે ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ વેટ તરીકે દર્શાવે છે. એટલે અહીંયા આગળ EQ જે આપેલું છે એ યાદ રાખવું કે ઇક્વિવેલન્ટ વેટ એટલે તુલ્યભાર, એના માટે EQ આપેલું છે. તો એના માટે લખીશું સ્મોલ m ચલે છે EQ, આથી m બરાબર EQ ગુણ્યા Q. EQ બરાબર તુલ્યભાર એટલે કે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક, Q એટલે પસાર કરેલ વિદ્યુતનો જથ્થો. ફેરાડેના નિયમોની આધુનિક રજૂઆત પણ આપેલી છે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા તે પ્રક્રિયાની પ્રામાણિકતા એટલે કે તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહીએ છીએ, અને જેને આપણે કેપિટલ F સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો કેપિટલ F બરાબર 1 મોલ ગુણ્યા 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. 1 મોલ એટલે આપણને ખબર છે એવોગાડ્રો આંકનું મૂલ્ય કેટલું હોય 1 મોલ માટે, તો 6.022 ગુણ્યા 1023 ઘાત, અને 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.602 ગુણ્યા 1019 કુલમ, બરાબર. તો ગુણાકાર કરીશું તો આગળ
તો કેટલો જવાબ મળે? 96,487 કુલમ જેટલો જવાબ મળે, જેને આપણે રાઉન્ડ ફિગર રકમ 96,500 થી જ યાદ રાખીએ છીએ, બરાબર. એટલે ગણતરીમાં આપણે 96,500 જ વાપરીએ છીએ, પણ એની ઓરિજિનલ કિંમત કઈ છે? 96,487. યાદ રાખજો. ફેરાડે બરાબર એનું સૂત્ર છે I ગુણ્યા T ભાગ્યા 96,500, જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર એકમો, T એટલે સમય સેકન્ડ એકમો. વિદ્યુતકીય અવરોધ કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ તેની લંબાઈ સ્મોલ l ના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળ કેપિટલ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યુતકીય અવરોધને કેપિટલ R વડે દર્શાવાય છે. તેનો એકમ ઓહમ છે અને તેનું માપન વિસ્ટન બ્રિજ નામના સાધન વડે કરવામાં આવે છે. ફિઝિક્સના પ્રેક્ટિકલમાં તમે સાધન જોયું હશે, બરાબર. કેપિટલ R ચલે છે સ્મોલ l ભાગ્યા કેપિટલ A, જ્યાં R એટલે અવરોધ, L એટલે તારની લંબાઈ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, બરાબર. તારના આડછેદનું જે ક્ષેત્રફળ હોય એ. R બરાબર ત્યાં આગળ અચળાંક લાગુ પડશે. R બરાબર રો ઇન્ટુ સ્મોલ l ભાગ્યા કેપિટલ A કૌંસ પૂરો, જ્યાં રો એટલે અવરોધકતા કૌંસની અંદર એને વિશિષ્ટ અવરોધ પણ કહીએ છીએ અને તેનો SI એકમ ઓહમ મીટર છે. તેને સામાન્ય રીતે ઓહમ સેન્ટીમીટરમાં પણ દર્શાવાય છે. હવે વાત કરીશું અવરોધકતાની, એટલે કે રોની વિશિષ્ટ અવરોધ પણ કહીએ છીએ, જેની વ્યાખ્યા છે એકમ લંબાઈ એટલે કે 1 મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ એટલે કે 1 ચોરસ મીટર ધરાવતા વાહકના અવરોધને તેની અવરોધકતા અથવા તો એનો વિશિષ્ટ અવરોધ કહીએ છીએ. અવરોધકતાનો SI એકમ ઓહમ મીટર પણ છે અને તેને સામાન્ય રીતે ઓહમ સેન્ટીમીટરમાં પણ દર્શાવીએ છીએ. 1 ઓહમ મીટર બરાબર 100 ઓહમ સેન્ટીમીટર. વાહકતાની વાત કરીએ, અવરોધક Rના વ્યસ્તને વાહકતા G કહીએ છીએ, જેને કેપિટલ G વડે દર્શાવીશું. અહીં કન્ફ્યુઝન ના કરતા કે કેપિટલ G એ વાહકતા છે, જ્યારે ડેલ્ટા G એ ત્યાં આગળ ગિબ્સ મુક્ત ઉર્જા હતી. આ બંને અલગ વસ્તુ છે. કેપિટલ G બરાબર 1 કેપિટલ R. આથી કેપિટલ G બરાબર આરનો વ્યસ્ત જે સૂત્ર હતું એ આપણે આખું એમને એમ લખી દેવાનું. તો કેપિટલ G બરાબર કેપિટલ A અપોન રો ઇન્ટુ સ્મોલ l. તો અહીંયા સાઈડમાં એનું સૂત્ર આરનું આપેલું છે, બરાબર, જે આપણે અગાઉ જોયું. કેપિટલ G બરાબર કેપિટલ K ગુણ્યા કેપિટલ A ભાગ્યા સ્મોલ l, જ્યાં K એટલે શું? K એટલે વિશિષ્ટ વાહકતા. K બરાબર 1 રો, જેને આપણે વિશિષ્ટ વાહકતાથી ઓળખીએ છીએ. અહીંયા નવું પદ દાખલ થયું, વિશિષ્ટ વાહકતા કેપિટલ K. વાહકતાનો SI એકમ સિમેન્સ છે, જેને કેપિટલ S વડે દર્શાવીએ છીએ. વાહકતાનો સામાન્ય એકમ ઓહમ -1 અથવા મોહ. વિશિષ્ટ વાહકતા એકમ લંબાઈ 1 સેન્ટીમીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર ધરાવતા વાહકની વાહકતાને તેની વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, અથવા તો અવરોધકતાના વ્યસ્તને તે વાહકની વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. અહીંયા અવરોધકતાનો વ્યસ્ત થયો, એનો મતલબ એ કે વિશિષ્ટ વાહકતા K નું સૂત્ર જે આપણે ઉપર જોયું એ જ અહીંયા આગળ આવશે. તો K બરાબર કેપિટલ G ઇન્ટુ સ્મોલ l અપોન કેપિટલ A. આખું સૂત્ર ઉલટાઈ ગયું ઉપરનું વાહકતાનું, તો અહીંયા આગળ એકમ પણ ઉલટાઈ જશે. તો એકમ એનો કયો થશે? મોહ સેન્ટીમીટર -1. એનો SI એકમ થશે સિમેન્સ મીટર -1, SM -1, જે તમે જોઈ શકો છો, મોહ સેન્ટીમીટર -1. આ બંને એના એકમો છે. કોષ અચળાંકની વાત કરીએ, વિશિષ્ટ વાહકતાના સૂત્ર K બરાબર G ઇન્ટુ L અપોન A માં આવતા સ્મોલ l અપોન A ના મૂલ્યને વાહકતા માપવાના સાધનનો કોષ અચળાંક કહીએ છીએ, બરાબર. વાહકતા માપવાનું સાધન કયું? વાહકતા કોષ. એનો કોષ અચળાંક આપણે આ l અપોન A ના મૂલ્ય ઉપરથી શોધી શકીએ છીએ. કોષ અચળાંકનો એકમ સેન્ટીમીટર -1 અથવા એનો SI એકમ છે મીટર -1. ધાત્વીય વાહકોમાં વિદ્યુતનું વહન ધાતુ પરમાણુની બાહ્ય કક્ષામાં અથવા વાહકતા પટમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થતું હોય છે, જ્યારે ધાતુમાં વિદ્યુતનું વહન દરમિયાન કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. ધાતુમાં વિદ્યુત વહન દરમિયાન ભૌતિક ફેરફારમાં તેના તાપમાનમાં વધારો થતો હોય છે. મોલર વાહકતાની વાત કરીએ, જો લેમ્ડા m એટલે કે મોલર વાહકતા
ની સંજ્ઞા છે। એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે કેપિટલ એ ક્ષેત્રફળ ધરાવતા બે વિદ્યુત ધ્રુવો વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે। ધારો કે બે પ્લેટો વચ્ચે ભરેલ 20 લીટર દ્રાવણ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે, માટે તે દ્રાવણની મોલારિટી બરાબર કેટલી થશે? કેપિટલ M બરાબર 1/V। આથી V ને સૂત્ર કરતા બનાવીએ તો V બરાબર 1/M થશે। તો અહીં આગળ સૂત્રો આપણે ફરીથી લઈએ તો કેપિટલ G બરાબર કેપિટલ K ઇન્ટુ કેપિટલ A અપોન સ્મોલ a, જ્યાં લંબાઈ આપણે કેટલી લીધી? 1 સેન્ટીમીટર, L બરાબર, અને A બરાબર શું થશે? V। તો આ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો શું મળે જવાબ? G બરાબર K ઇન્ટુ V, જ્યાં વ્યાખ્યા મુજબ G બરાબર મોલર વાહકતા થશે, એટલે કે મોલર વાહકતા બરાબર K ઇન્ટુ V। બરાબર, સૂત્ર આ રીતે બનાવ્યું કે મોલર વાહકતા બરાબર K ઇન્ટુ V। તો લેમ્ડા M બરાબર K અપોન M પણ આપણે પછી લઈ શકીએ કે જો દ્રાવણની મોલારિટી કેપિટલ M હોય તો M મોલ બરાબર 1 લીટર દ્રાવણ હોય તો આથી 1 મોલ બરાબર 1/M લીટર દ્રાવણ થશે। તો એના માટે પછી સૂત્ર આ રીતે આપણે લખીએ કે મોલારિટી બરાબર મોલ અપોન લીટર, એટલે કે મોલ લીટર -1 બરાબર આપણને ખબર જ છે કે 1 લીટર એટલે કેટલા ડેસીમીટર? તો 1 લીટર એટલે 1 ડેસીમીટરનો ઘન બરાબર। તો M મોલ ભાગ્યા ડેસીમીટરનો ઘન, M મોલ ભાગ્યા 1000 સેન્ટીમીટરનો ઘન। આપણને એ પણ ખબર છે કે 1 ડેસીમીટરનો ઘન એટલે કેટલા સેન્ટીમીટરનો ઘન? તો 1000 સેન્ટીમીટરનો ઘન। આ લીટરમાંથી ડેસીમીટર, ડેસીમીટરમાંથી સેન્ટીમીટરનો ફેરફાર દર્શાવે છે, જે તમે ધોરણ 11ની અંદર કોષ્ટકની અંદર આ બધા મૂલ્યો આવી ગયેલા છે। લેમ્ડા M મોલર વાહકતા બરાબર કેપિટલ K અપોન કેપિટલ M। તો ત્યાં આગળ પછી કેપિટલ M ની જે લાસ્ટ કિંમત આપણે તારવી સેન્ટીમીટરની અંદર, એ કિંમત અહીંયા આગળ આખી મૂકી દઈએ K ની નીચે ભાગાકારમાં। તો M મોલ ભાગ્યા 1000 સેન્ટીમીટરનો ઘન, તો 1000 સેન્ટીમીટરનો ઘન બીજા ભાગાકારમાં છે તો એ ઉપર આવતું રહેશે પદ K ની સાથે ગુણાકારમાં। તો 1000 સેન્ટીમીટરનો ઘન ગુણ્યા K મો સેન્ટીમીટર -1 એનો એકમ છે K નો ભાગ્યા M મોલ। તો અહીંયા આગળ સિમ્પલી શું લખાશે? 1000 ગુણ્યા કેપિટલ K ભાગ્યા કેપિટલ M મો સેન્ટીમીટરનો વર્ગ થશે। હવે સેન્ટીમીટરનો વર્ગ કેમ થશે? કારણ કે ત્યાં તમે જોઈ શકો કે સેન્ટીમીટરનો ઘન હતો 1000 પછી, અને K નો એકમ હતો સેન્ટીમીટર -1 હતો મોની બાજુમાં। તો સેન્ટીમીટર -1 જે રહ્યું એ બાદ થયું સેન્ટીમીટર ઘનમાંથી, તો કેટલા બચે? સેન્ટીમીટરનો વર્ગ। તો આનો એકમ કેટલો થયો? મોલ નીચે હતું એ માઇનસમાં ઉપર આવશે એટલે મોલ -1 લખાશે। તો મો સેન્ટીમીટર વર્ગ મોલ -1 એ મોલર વાહકતાનું એકમ ફાઇનલ થશે। અથવા તો એનો બીજો એકમ પણ છે કે સિમેન્ટ સેન્ટીમીટરનો વર્ગ મોલ -1। જો K અત્યાર સુધી જે આપણે K ની ચર્ચા કરી, K એટલે શું? તો વિશિષ્ટ વાહકતા। બીજો એક એકમ પણ છે સેન્ટીમીટરનો વર્ગ જોઈએ તો પછી મીટરના વર્ગ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ। તો 1 સિમેન્સ મીટરનો વર્ગ મોલ -1 એની કિંમત સેન્ટીમીટરમાં કેટલી થાય? તો 10⁴ સિમેન્સ સેન્ટીમીટર વર્ગ મોલ -1। તુલ્ય વાહકતાની વાત કરીએ, તુલ્ય વાહકતાને આપણે લેમ્ડા દ્વારા દર્શાવીએ છીએ। તુલ્ય વાહકતા લેમ્ડા બરાબર 1000 ગુણ્યા K ભાગ્યા નોર્માલિટી N, એકમ એનો થશે મો સેન્ટીમીટરનો વર્ગ તુલ્ય -1। હવે મોલ શબ્દ નહીં આવે, મોલની જગ્યાએ તુલ્ય આવશે, એકમ બાકીનો એનો એ જ। SI એકમ મો મીટરનો વર્ગ તુલ્ય -1 થશે। પ્રબળ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણની મોલર વાહકતા માટે D/હકલ અને ઓસેન્જર સમીકરણ પણ આપણે અહીં આપેલું છે કે લેમ્ડા M બરાબર લેમ્ડા 0M માઇનસ લેમ્ડા ઇન્ટુ વર્ગમૂળની અંદર કેપિટલ C, જ્યાં લેમ્ડા M એટલે આપેલ સાંદ્રતા માટે મોલર વાહકતા, લેમ્ડા 0M એટલે સીમિત મોલર વાહકતા, અનંત મંદને મોલર વાહકતા। પ્રબળ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ માટે લેમ્ડા M વિરુદ્ધ વર્ગમૂળમાં C નો જો આલેખ દોરીએ તો એ આપણને સીધી રેખામાં મળે છે, જેના ઢાળનું મૂલ્ય -a છે બરોબર, અને એના અંતરછેદનું મૂલ્ય જે y અક્ષ ઉપર તમને લેમ્ડા 0M જેટલું મળશે, સીમિત મોલર વાહકતા જેટલું એનું મૂલ્ય મળશે। એનો આધાર શેના ઉપર છે? તો વિદ્યુત વિભાજનના પ્રકાર અને તાપમાન ઉપર આધારિત હોય છે। કોહલરાસના નિયમની ઉપયોગિતા શું? તો નિયમ જોઈ લઈએ કે નિર્ભર વિદ્યુત વિભાજનની અનંત મંદને મોલર વાહકતા લેમ્ડા 0 યોગ્ય
પ્રબળ વિદ્યુત વિભાજનોની અનંત મંદ અને મોલર વાહકતા λ0 મેળવીને તેમના બેઝિક સરવાળા કરીને શોધી શકાય છે. દાખલા તરીકે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ ની અનંત મંદ અને મોલર વાહકતા λ0 CH3COO Na એટલે કે સોડિયમ એસિટેટ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદ અને મોલર વાહકતા નક્કી કરીને નીચે પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ છીએ કે λ0 CH3COOH ગણવી હોય તો λ0 CH3COO Na પ્લસ λ0 HCl માઇનસ λ0 NaCl. હવે તમે જોઈ શકો છો કે એના ત્રણેયના આપણે ભાગ પાડી દઈએ, ધન વીજભાર વાળો અને ઋણ વીજભાર વાળો. તો પછી આપણે આ રીતે લખીશું કે λ0 CH3COO Na પ્લસ λ0 HCl માઇનસ λ0 NaCl બરાબર. હવે એના આયનોમાં વિભાજન કરી દઈએ. કૌંસની અંદર સૌથી પહેલા સોડિયમ એસિડેટના બે આયનો અલગ પાડીએ તો CH3COO માઇનસ અને λ0 Na પ્લસ પ્લસ કૌંસની અંદર λ0H પ્લસ પ્લસ λ0 Cl માઇનસ માઇનસ કૌંસની અંદર λ0 Na પ્લસ પ્લસ λ0 Cl માઇનસ. અહીંયા આગળ λ0 CH3COO પ્લસ ધન આયન છે પ્લસ λ0 Na પ્લસ એની આગળ પ્લસનું ચિહ્ન છે બરાબર. એના બાદ λ0H પ્લસ એની આગળ પણ પ્લસનું ચિહ્ન છે. એના બાદ λ0 Cl માઇનસ એના આગળ પણ પ્લસનું ચિહ્ન છે. પરંતુ હવે માઇનસ ચિહ્ન જે આવ્યું એ λ0 Na પ્લસ આગળ છે તો Na બંને પદ જે રહ્યા સોડિયમ આયનોના એ ઉડી જશે. એ જ રીતે Cl જે રહ્યો એ Clના આગળનું પણ પદ માઇનસ જ થાય બરાબર. એ પ્લસ ના હોય, અહીં માઇનસ જ હોય. આ ભૂલથી આપેલું છે બરાબર. અહીંયા આગળ પણ માઇનસ હશે તો એ પણ પદ આખું ઉડી જશે Cl માઇનસ વાળું બરાબર. તો રહેશે શું ખાલી λ0 CH3COO પ્લસ પ્લસ λ0 H પ્લસ. આ બે પદો જ બાકી રહેશે અને બંનેનો જો સરવાળો કરીએ તો λ0 CH3COO H મળશે. વિવિધ ક્રમની પ્રક્રિયાઓ અને અર્ધ આયુષ્ય સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. -dr/dt બરાબર K R0 ની સાંદ્રતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા પ્રક્રિયકની. આથી પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર -K ગુણ્યા T પ્લસ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0. તેથી જો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ T નો આલેખ દોરીએ તો એ સીધી રેખામાં મળશે. એનું ઢાળનું મૂલ્ય -K મળે છે અને આંતરછેદનું મૂલ્ય R0 જેટલું હોય છે. આલેખોની જે બાબતો રહી એ ખાસ યાદ રાખવી બધા આલેખોમાં. T1/2 એટલે કે એનો અર્ધ આયુષ્ય સમય ચલે છે R0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા 2 એટલે કે T1/2 બરાબર R0 ભાગ્યા 2K. શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયા આધારિત ઘણા બધા એક્ઝામ્પલ આપણે આવતા હોય છે તો એ યાદ રાખવા. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં હોય છે. -dr/dt બરાબર K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા K ગુણ્યા T બરાબર ln R0/RT તથા RT ના સૂત્ર કરતા બનાવીએ તો R0 e−KT બરાબર log RT બરાબર -K/2.303 ગુણ્યા T ગુણ્યા log R0. તેથી log RT નું વિરુદ્ધ T સમય આલેખ દોરીએ તો એ સીધી રેખામાં જ મળશે આપણને આલેખ, પણ એનો ઢાળ જે રહ્યો એ -K/2.303 થશે. આંતરછેદ બરાબર log R0 જેટલું મૂલ્ય મળે. T1/2 નું સૂત્ર આનું મળશે 0.693 ભાગ્યા K. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈ લે ઉદાહરણ યાદ રાખજો. કેટલીક પ્રક્રિયાઓ વાસ્તવમાં પ્રથમ ક્રમની હોતી નથી પરંતુ કેટલાક ચોક્કસ સંજોગોમાં તે પ્રથમ ક્રમની બને છે. તેવી પ્રક્રિયાઓ કઈ છે તો ઉદાહરણ 2 આપેલા છે. ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન અને કેન સુગરનું જળ વિભાજન. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની 3 પદ્ધતિઓ છે, જેમાં પહેલી પદ્ધતિ પ્રારંભિક વેગ પદ્ધતિ, બીજી છે સંકલિત વેગ સમીકરણના ઉપયોગની પદ્ધતિ જેને આલેખ પદ્ધતિ પણ કહીએ છીએ, ત્રીજી પદ્ધતિ છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ એટલે કે અડધી પ્રક્રિયાને પૂર્ણ થવા લાગતો સમય બરાબર અર્ધ આયુષ્ય સમય બરાબર T1/2 એ સૌથી સરળ પદ્ધતિ છે. ત્રણેયમાં સૌથી સરળ પદ્ધતિ કઈ? અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 ચલે છે R0. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. યાદ રાખવું. n એક ક્રમની પ્રક્રિયા માટે T1/2 ચલે છે R0 1 - n એટલે કે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના સૂત્રો તો આપેલા જ છે મિત્રો.
પાઠ્યપુસ્તકમાં, પણ જો તમને એનાથી પણ વધારે ક્રમના અર્ધાયુષ્ય સમય પૂછે તો એના માટે આ સૂત્ર વાપરવું. આ સૂત્ર યાદ રાખજો. T1/2 ચલે છે R0 1 - n, એટલે ધારો કે તમારે દ્વિતીય ક્રમની અથવા તૃતીય ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય સમયનું સૂત્ર બનાવવું છે તો R0 ઉપર જો દ્વિતીય ક્રમની હોય તો 1 - 2, બરાબર, n બરાબર 2 મૂકી દેવાના દ્વિતીય ક્રમની હોય તો. તૃતીય ક્રમની હોય તો n બરાબર 3 મૂકવાના, તો 1 - 3, તો ત્યાં કેટલું મળે R0 ના ઉપર માઇનસ કેટલી ઘાત -2 ઘાત, અથવા તો T1/2 ચલે છે 1/R0 n-1, એની ઘાત થઈ તો ત્યાં આગળ n-1 ની કિંમત મૂકી દેવાની. 3 - 1 તો R0 ની ઉપર વર્ગ થશે, બરાબર. આર્હેનિયસ સમીકરણ K બરાબર કેપિટલ A ઇન્ટુ એક્સપોન્ટેન્શિયલ માઇનસ EA એટલે કે સક્રિયકરણ ઉર્જા અપોન RT, ln K બરાબર ln A માઇનસ સક્રિયકરણ ઉર્જા EA અપોન RT, બરાબર. log K બરાબર log કેપિટલ A માઇનસ EA અપોન 2.303 R, બરાબર. log સ્વરૂપમાં ફેરવેલું છે, બાકી આની અંદર કશું નથી, ગુણ્યા 1/T. T વાળા પદને આખું અલગ કરી દીધું, 1/T તરીકે દર્શાવ્યું, બરાબર. જે સમીકરણ ઉપરનું છે ln K નું, એ જ log K નું સમીકરણ છે, બાકી આમાં કોઈ ફેરફાર કરેલો નથી. T વાળા પદને અલગ કરી દીધું છે, તેથી log K વિરુદ્ધ જો 1/T નો આલેખ દોરીએ તો એ પણ સીધી રેખામાં જ મળે છે. ઢાળનું કિંમત આપણને મળશે -EA અપોન 2.303 R જેટલી. log K2/K1 કરીએ, ધારો કે બે આપણને આપેલા હોય મૂલ્યો, બરાબર, તો K2/K1 કરીએ તો ત્યાં આગળ તાપમાનના પણ બે મૂલ્યો હશે, એટલે કે બરાબર EA અપોન 2.303 R કૌંસની અંદર 1/T1 માઇનસ 1/T2, બરાબર. EA ઇન્ટુ હવે T1 માઇનસ T2 નો જે ફેરફાર થયો એ ડેલ્ટા T કહેવાશે, એટલે ડેલ્ટા T ભાગ્યા 2.303 R ગુણ્યા T1 ગુણ્યા T2. અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત મેક્સ સ્ટ્રોજ અને વિલિયમ લુઈસનો સિદ્ધાંત હતો. આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ સેકન્ડે પ્રતિ એકમ કદમાં થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ Z વડે દર્શાવાય છે. દ્વિઆણ્વીય પ્રક્રિયા આપેલી છે A+B, એમાંથી નિપજ બને છે, એના માટે પ્રક્રિયા વેગ બરાબર ZAB ઇન્ટુ એક્સપોન્ટેન્શિયલ માઇનસ EA અપોન RT તથા પ્રક્રિયા વેગ બરાબર P ઇન્ટુ ZAB ઇન્ટુ એક્સપોન્ટેન્શિયલ માઇનસ EA અપોન RT. ZAB બરાબર પ્રક્રિયકો A અને B ની અથડામણ આવૃત્તિ દર્શાવે છે, જેમની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તો તેનાથી વધારે હોય છે. જો કેપિટલ P જે દર્શાવેલ છે એ સંભાવ્યતા અવયવ અથવા તો અથડામણ અવયવ અથવા તો સંઘાત અવયવ તરીકે પણ ઓળખાય છે, અથવા તો ત્રિવિન્યાસકારક તરીકે પણ ઓળખાય છે. પરીક્ષામાં તમને આ પૂછી શકે છે. અથડામણ આવૃત્તિ અથવા P જે અથડામણોમાં અણુઓ પૂરતી ગતિજ ઉર્જા અથવા તો દેહલી ઉર્જા ધરાવે છે અને યોગ્ય દિશામાંથી અથડામણ થાય ત્યારે જ તે નિપજમાં પરિણમે છે. આ અથડામણોને અસરકારક અથવા ફળદાયી અથડામણ કહીએ છીએ. કાર્બનિક સંયોજનોનું જથ્થાત્મક પૃથ્થકરણ અને એનો અણુભાર શોધવાની કેટલીક પદ્ધતિઓ આપેલી છે. તો કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ લીબિંગ પદ્ધતિ વડે નક્કી કરવામાં આવે છે. એના સૂત્રો: કાર્બનના ટકા બરાબર 12 એટલે કાર્બનનું પરમાણુ દર ગુણ્યા CO2 નું વજન ગુણ્યા 100 ભાગ્યા 44 એટલે CO2 નો અણુભાર ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. એ જ રીતે હાઇડ્રોજનના ટકા બરાબર 2 ગુણ્યા H2O નું વજન ગુણ્યા 100, H2O નો અણુભાર 18 ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ નક્કી કરવા ડ્યુમાસ પદ્ધતિ અથવા તો ઝેલ્ડાહલની પદ્ધતિ વપરાય છે. નાઇટ્રોજનનું ટકાવારીમાં પ્રમાણ શોધવા માટે 28 નાઇટ્રોજનનો અણુભાર 28 ગુણ્યા StPn2 નું કદ મિલીલીટરમાં ભાગ્યા 224 એમાંથી મળતા કાર્બનિક સંયોજનનો અણુભાર ડાયરેક્ટ ગણીને આપી દીધેલો છે, ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન જે ડ્યુમાસ પદ્ધતિનું સૂત્ર છે. અને હવે આપણે ઝેલ્ડાહલના નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ આપણે શોધીશું. નાઇટ્રોજનના ટકા બરાબર 1.4 ગુણ્યા એસિડની નોર્માલિટી ગુણ્યા વપરાયેલ એસિડનું કદ ભાગ્યા કાર્બનિક સંયોજનનું વજન, જે ઝેલ્ડાહલની પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરીશું હેલોજન પરમાણુઓ, સલ્ફર પરમાણુઓ અને ફોસ્ફરસ પરમાણુઓનું ટકાવાર પ્રમાણ
શોધવા માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જો હેલોજનના ટકા શોધવા માટે હેલોજનના ટકા બરાબર હેલોજનનો પરમાણુય ભાર ગુણ્યા જે પણ સિલ્વર હેલાઇડ સંયોજન મળે છે એનું વજન AgXનું વજન ગુણ્યા 100 AgXનો અણુભાર ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. એ જ રીતે સલ્ફરના ટકા શોધવા માટે 32 ગુણ્યા BaSO4નું વજન ગુણ્યા 100 ભાગ્યા 233 ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. એ જ રીતે ફોસ્ફરસનું વજન શોધવા માટે 62 ગુણ્યા Mg2P2O7નું વજન અને ગુણ્યા 100 ભાગ્યા 222 ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. એ જ રીતે કાર્બનિક સંયોજનમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય રીતે તત્વોની કુલ ટકાવારી 100માંથી અન્ય તત્વોના ટકા બાદ કરીને મેળવવામાં આવે છે. તેમ છતાં પણ ઓક્સિજનનું ટકા પ્રમાણ સીધું નીચે મુજબ પણ ગણી શકાય છે, જેમ કે ઓક્સિજનના ટકા બરાબર 32 ગુણ્યા CO2નું વજન ગુણ્યા 100 ભાગ્યા 44 ગુણ્યા કાર્બનિક સંયોજનનું વજન. કાર્બનિક સંયોજનોનો અણુભાર નક્કી કરવાની પણ પદ્ધતિઓ છે, જેમ કે કાર્બોક્સિલિક એસિડનો અણુભાર નક્કી કરવો છે તો એના માટે સ્મોલ n કૌંસની અંદર ગુણ્યા 108 ગુણ્યા એસિડના સિલ્વર ક્ષારનું વજન ભાગ્યા સિલ્વરનું વજન કૌંસ પૂરો. જે પણ જવાબ આવે એમાંથી 107 મૂલ્યને બાદ કરવું અને પછી જે એસિડની બેઝિકતા બાર ગુણાકારમાં છે સ્મોલ n એના વડે મૂલ્યનો ગુણાકાર કરતો તમને કાર્બોક્સિલિક એસિડનો અણુભાર મળે છે. એ જ રીતે કાર્બનિક બેઝનો અણુભાર બરાબર n/2 મોટા કૌંસની અંદર એની અંદર પણ કૌંસ કરીને 195 ગુણ્યા પ્લેટિનિક ક્લોરાઇડનું વજન ભાગ્યા પ્લેટિનમનું વજન કૌંસ પૂરો -410, એટલે કે જે મૂલ્ય મળે એમાંથી 410 બાદ કર્યા બાદ એનો ગુણાકાર n/2 સાથે કરીએ તો ત્યાં આગળ તમને એનો જવાબ મળી જાય. જો આગળ n બરાબર બેઝની એસિડિકતા લેવાની છે. તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, રેડ બટન દબાવી દો સબસ્ક્રાઈબનું અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.